સ્વામિનારાયણ હરે. તારીખ આજે 15 જુલાઈ 2024. આપણે આ વચનામૃત પંચાળાનું 7મું જોઈ રહ્યા છે. અને આપણે કાલે સમજ્યા કે ભાઈ આ વચનામૃતમાં ભગવાને પુરુષોત્તમ નારાયણની જે મૂર્તિ જે છે તેને સચ્ચિદાનંદ કહી, અને ભગવાનની મૂર્તિ જે છે તે કાયમ માટે સચ્ચિદાનંદ જ રહી છે. એ અહીંયા હોય કે અક્ષરધામની મૂર્તિ હોય કે કોઈ પણ મૂર્તિ ભગવાનની હોય, એને ભગવાનના ભક્તે સચ્ચિદાનંદ જ સમજવી. કેમ કે ભગવાનમાં ત્રિકાળને વિશે કોઈ પણ માયાનો ગુણ કે સત્વ રજ કે તમો ગુણ, એ 3 ગુણમાંથી કોઈ પણ ગુણ ભગવાનની વિશે કે ભગવાનની મૂર્તિને વિશે હોતો નથી. આવું ભગવાનના ભક્તે સમજવાનું છે. અને હકીકતમાં નથી હોતો, કારણ કે એ માયા જે છે તે તો યોગ માયા રૂપે ભગવાનની સેવામાં જ રહી છે. એટલે ભગવાનને કોઈ પણ પ્રકારે માયાની કોઈ પણ અસર કે કોઈ પણ પ્રભાવ વળગતો નથી. ભગવાન નિર્લેપ જ રહી છે. કાલે આપણે આમાં પણ જોયું, વેદસ્તુતિમાં પણ એ જ જોયું કે ભગવાન કાયમ માટે આકાશની પેઠે નિર્લેપ જ રહી છે. એટલે અહીંયા જોયું કે ભાઈ નટની માયાની પેઠે એમ કહી કે આ ભગવાનની પણ વાર્તા સમજવાની છે કે આત્યાંતરિક પ્રલય થાય છે ત્યારે પણ ભગવાનને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકાર રૂપે કરીને અક્ષરધામને વિશે દિવ્ય ભોગને ભોગવતા થતા રહે છે. આ સમજવાનું છે આ વચનામૃતમાં મેં કે ભાઈ ભગવાનના ધામ જે છે તે પણ દિવ્ય છે, ભગવાનના ભક્તો જે મુક્તો કયા એ પણ દિવ્ય છે, અને ત્યાં ભોગ છે તે પણ દિવ્ય છે. એટલે આ બધા શબ્દો શાસ્ત્રોમાં જે એવા લખેલા છે ને કે ભાઈ ભગવાનના ભક્તોને કે ભગવાનને ભોગવવા માટેના ત્યાં ભોગ છે, રૂપ છે, આ બધું જે લખેલું છે એને કરીને બધાને શું છે કે માઇક ભાવ આવે કે ભાઈ ભોગ હોય કે રૂપ હોય તે તો બધી આ લોકની વસ્તુ છે, અને પરલોકમાં એનું શું કામ. એટલે અદ્વૈતીઓ આ બધું માનતા નથી. ભગવાન કહે કે આ બધું દિવ્ય છે. સમજો, આમ તો અનંતકોટી બ્રહ્માંડમાં તમે જે પણ કંઈ ચલિત કે અચલિત કોઈ પણ પ્રકારની લક્ષ્મી જોવ તે શું છે? એ ભગવાનનું જ સ્વરૂપ છે. કારણ કે ભગવાન માટે જ છે લક્ષ્મી. લક્ષ્મી એટલે શું? વૈભવ તમે જે કંઈ કહેવું તે, કે ઐશ્વર્ય તમે જે કંઈ કહેવું, કે સામર્થ્ય તમે જે કહેવું કે કંઈ કહેવું તે, એ કોના માટે છે? તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના માટે જ છે. કારણ કે લક્ષ્મીજી તો પહેલેથી અનાદિકાળથી નારાયણને જ વરેલા છે. એટલે તમે ત્યાં અક્ષરધામમાં જે પ્રકારના ઐશ્વર્ય, સામર્થ્ય, ભોગ સ્થાનક જે કંઈ કહેવું એ બધું દિવ્ય છે, અને ભગવાનને ભગવાનના ભક્તો માટે છે. ને એમાં કંઈ ભોગ શબ્દ આવે એટલે એનાથી કંઈ એવું નથી કે ભાઈ આ લોકનો કોઈ માયિક ભોગ હોય ને એનાથી કંઈક બહુ મોટી ખોટ આવી જવાની હોય. સમજો, ભોગ શબ્દનો અર્થ ત્યાં એવો લેવાનો છે કે ભાઈ ભગવાન અને ભગવાનના ભક્તો માટે દિવ્ય ભોગ છે. એટલે અહીંયા માયાની કોઈ વાસના જેને નથી હોતી એને તે લોકના ભોગની પ્રાપ્તિ થાય છે. ત્યાં ભોગ શું? ભગવાનનું ભજન કરવું એ જ ભોગ. ભગવાન માટે જે કંઈ ક્રિયા કરવી તે બધા ત્યાં ભોગ છે. સમજો, ત્યાં કંઈ અહીંયા જેવા આપણા જેવા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધના માયાના ભોગ નથી. ત્યાં કદાચ શબ્દ છે તો કોનો શબ્દ હોય? તો ભગવાનનો શબ્દ હોય. સ્પર્શ હોય તો ભગવાનનો હોય. રૂપ હોય તો ભગવાનનું છે. રસ છે તો ભગવાનનો છે. કે ગંધ છે તે પણ ભગવાનનો છે. પણ એ કોઈ પણ એની તમે જે ઉપમા જે છે ભગવાનની, તે માયિક કોઈ પણ અહીંયાની વસ્તુ કે વ્યક્તિ જોડે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ કે ગંધની ન કરી શકો. કારણ કે એ બધું દિવ્ય છે. એટલે તમે અહીંયાના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની કમ્પેરિઝન ત્યાંના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જોડે કરશો ને તો બહુ મોટી તકલીફમાં મુકાઈ જશો. આ બધું બિયોન્ડ ઇમેજિનેશન છે. આ બધી જે અક્ષરધામના ભોગની વાત છે કે અક્ષરધામના ભગવાનના રૂપની વાત છે, આ બધું બિયોન્ડ અવર ઇમેજિનેશન. આ આપણી કલ્પના શક્તિની બહારની વાત છે. સમજો, એટલે એ તો જીવ જ્યારે એ ધામમાં જાય અને ભગવાનના દર્શન કરે ત્યારે એને એ સુખ મળે. મહારાજે કહ્યું એ પ્રમાણે દૂધપાકની વાત કરવાથી દૂધપાક ખાવાનું પીવાનું સુખ આવતું નથી. એ તો ખાલી વાત જ થાય કે ભાઈ મસ્ત ઘાટો દૂધપાક હોય ને એની અંદર એમ કહે કે ભાત હોય થોડો તો મસ્ત થઈ ગયેલો, ચડી ગયેલો, અને એને વિશે પછી બદામ હોય કે પિસ્તા હોય કે પછી એમ કહે કે એને વિશે ઇલાયચી બિલાયચી, જાયફળ બાયફળ મારેલું હોય, ફર્સ્ટ ક્લાસ કેસર બેસર કરેલ નાખેલું હોય, અને મસ્ત ફ્રીજમાં થોડું ઠંડુ બંડુ કરેલું હોય, અને પછી તમે એને એમ જમ્યા પછી 1-1.5 કલાક પછી આમ મસ્તીથી બેઠા બેઠા સોફા પર મારતા જાઓ તો એનો આનંદ જ કંઈ ઓર છે. પણ એ જે મારતો હોય એને જ એ ખબર પડે. અહીંયા વાત કરવાથી એનો આનંદ આવવાનો નથી. એ તો તમને અત્યારે મોઢામાં પાણી છૂટી ગયું કે આ વાસુદેવભાઈ એક આ દૂધપાક યાદ કરાવ્યું આજે નોમને દાડે. સમજા મારી વાત? એમ એ ભગવાનનું સુખ પ્રાપ્ત થાય ત્યારે તમને આવશે. એમ કંઈ મારા શબ્દ દ્વારા કે શાસ્ત્રોના શબ્દ દ્વારા
શાસ્ત્રો તમને એ સુખની પ્રતીતિ કરાવવા માટે છે. પ્રતીતિ એટલે આવું સુખ છે એની પ્રતીતિ. આ જ સુખ છે એની પ્રતીતિ તો શબ્દો દ્વારા થતી જ નથી, કારણ કે શબ્દોની પોતાની એક લિમિટેશન છે, મર્યાદા છે, સમજો. અને તમે અહીંયાના જે કોઈ શબ્દો સાંભળો છો શાસ્ત્રોના શબ્દ છે, એટલે અક્ષરમય બ્રહ્મ કહ્યું છે. આમ તો એને અક્ષરસ શાસ્ત્રોના શબ્દને બ્રહ્મ જ કયા છે, ભગવાનના જ શબ્દો કયા છે. પણ તો પણ આપણી નજર જે છે, આપણી દ્રષ્ટિ જે છે, ઇન્દ્રિયો અંતઃકરણ છે, તે બધા કેવા છે? માઇક છે. એટલે એ શબ્દોના પારને પામવા માટે આપણે સંપૂર્ણપણે શક્તિમાન નથી, કારણ કે છેલ્લે પાછા આપણે અલ્પજ્ઞ જ છે, સમજો. પેલો કહીને હજારો ख्वाहिशें ऐसी कि एक ख्वाहिश में अगर गौर से देखा जाए तो एक ख्वाहिश में ऐसी हजारों ख्वाहिशें आती थी, लेकिन कब किसको कौन सी ख्वाहिश आ जाए वो किसको पता है. એવી વાત છે. ખ્વાહિશ આપણી બહુ મોટી છે બધી, કે ભાઈ ભગવાનનું દર્શન કરીએ, કે અક્ષરધામમાં જઈએ, એવું સુખ આપણે અહીંયા પણ લઈએ. આ બધી ખ્વાહિશ છે આપણી. પણ એ તો ભગવાન કોઈની પર કૃપા કરે અને એને સમાધિમાં એ ભગવાનના અક્ષરધામની મૂર્તિના દર્શન થાય, ત્યારે એ પછી દર્શન થાય અને પછી એ જે સુખનું વર્ણન કરે, ત્યારે એને જે સુખ આવેલું છે તેનું એ શબ્દો દ્વારા જ પાછું વર્ણન કરશે. એટલે જે સાંભળશે એને એટલું સુખ નહીં આવશું જેટલું પેલાને એકચ્યુઅલી અનુભવમાં આવેલું છે. દૂધપાક પીનારને જેટલું પીવાથી સુખ આવેલું છે એટલું એ સુખ પોતે એના શબ્દો દ્વારા બીજાને વર્ણન ન કરી શકે, અને કરી શકે તો પણ પેલો એવું સુખ મેળવી ન શકે. કારણ કે ભાઈ પીવાની વસ્તુ છે, એમ ભગવાનનું સુખ લેવાનું છે, સમજો. શાસ્ત્રો આપણે એ સુખ લેવા માટેનો લોભ બતાવે છે, કે ભાઈ આપણે જગતના સુખમાં લોભાઈએ નહીં, કે ભાઈ એ ભગવાનમાં આટલું બધું સુખ છે એટલે તું જગતનું સુખ જે છે એનો ત્યાગ કર અને ભગવાનના સુખની વાંછા રાખ. એટલે અહીંયા કહ્યું છે કે ભાઈ એ ભગવાનનું જે લોક છે તે પણ દિવ્ય છે, ધામ છે તે પણ એટલે દિવ્ય કહ્યું, મુક્તો પણ દિવ્ય કયા, એના ભોગ પણ દિવ્ય કયા, બધું દિવ્ય છે. એમ કે એ સુખ પાછળ પેલો કદાચ પ્રયત્ન કરે અને એને કદાચ કોઈક કાળે એ સુખની પ્રાપ્તિ થાય એવી ભગવદ ઈચ્છા છે. એટલે ભગવાને આ વચનામૃતમાં અહીંયા આ બધી વાત કરેલી છે. ચાલો, એટલે અને આ વાર્તા છે તે કેને સમજ્યામાં આવે છે? તો જેને એવી દ્રઢ પ્રતીતિ હોય છે આત્યંતિક પ્રલય એને વિશે બધું દિવ્ય છે, અને તે ભગવાનનું રૂપ, તે ભગવાનના ભક્તના રૂપ, અને રૂપ તે અનંત સૂર્ય ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશે યુક્ત છે. એટલે આ બતાવી ત્યાંની જે ભગવાન અને ભગવાનના ધામની જે આખી શું કહેવાય કે આપણે ત્યાંની આપણે આખા રૂપનું વર્ણન તો ધામનું તો વર્ણન કર્યું, એ જોડે ત્યાંના ભક્તોના પણ રૂપનું વર્ણન કર્યું, કે ત્યાં એ લોકો કેવી રીતે બેસે છે, કે શું કરે છે, કે ત્યાં એ લોકોનું રૂપ કેવું છે. તો ત્યાં કોઈ વ્યક્તિને જોવા માટે આપણે જેમ અહીંયા સાંજે આ પ્રકાશની જરૂર પડે છે, એમ ત્યાં કોઈ લાઇટની કે પ્રકાશની જરૂર પડતી નથી. ઇનફેક્ટ સૂર્યનારાયણની પણ ત્યાં જરૂર નહીં પડતી, કારણ કે બધા પ્રકાશમાન જ છે, સમજો. ભગવાનનું બોડી કે ત્યાંના જે મુક્તોનું બોડી તે બધું પ્રકાશમાન છે. અને સૌથી મોટી વાત, અહીંયા આપણે કોઈ પણ પ્રકારનો જ્ઞાન પ્રસાર કરવો હોય તો એના માટે ઇન્દ્રિય અંતઃકરણની જરૂર છે, સમજો. કે ભાઈ આંખે કરીને જોવું તો આંખમાં જે જ્ઞાન જોવાનું રહેલું છે તો એના માટે તમને પ્રકાશની જરૂર છે. એ ઇન્દ્રિયને પ્રકાશમાન કરવા માટે પાછી પ્રકાશની જરૂર છે. અંધેરે મેં તો આંખે બી કુછ કામ કી નહીં હે. સાચી વાત છે ને? અંધારામાં આંખ પણ કંઈ કામમાં નહીં આવતી. આપણે ખાલી આમ આસ્તે આસ્તે અનુભવથી કહી શકીએ કે અહીંયા આ વસ્તુ હોવી જોઈએ, પણ આંખ પણ ચોંધિયાઈ જાય છે, આંખને પણ અંધારામાં કંઈ દેખાતું નથી, સમજો. એટલે આ લોકમાં જે કંઈ જોવું કે બીજા જે કોઈ સાંભળવું કે પછી તમારે નાકે કરીને સૂંઘવું, એના માટે ઇન્દ્રિયો અંતઃકરણ જરૂરી છે ને એ સામે જે કોઈ વસ્તુ છે, પદાર્થ છે, એ પણ જરૂરી છે. સુગંધી પદાર્થ નહીં હોય તો તમે કોને સૂંઘવાના? હવે અત્યારે કાનમાં મારા સિવાય તમને અહીંયા શાસ્ત્રોના શબ્દ સિવાય બીજું કંઈ સાંભળવાનું જ નથી, તો તમે કોને સાંભળવાના? સમજો. આંખે કરીને જે સામે આવે એ જ તમારે જોવાનું છે. હાથી આવે, ઘોડો આવે, બકરો આવે કે ગધેડો આવે, તમે ગધેડાને નહીં જોવા માંગો, પણ પેલો સામે આવી જ ગયો તો તમારે જોવાનો જ છે. તમે ભલે ઈચ્છતા નથી કે ભાઈ હું ગધેડાને જોઉં, પણ હવે આવી જાય ગધેડોને ડાન્સ કરતો હોય તો તમે શું કરવાના? તમારી નજર સમક્ષ આવ્યો એટલે તમારે જોવાનો છે, કારણ કે આ લોકમાં આવું છે. ભગવાનના લોકમાં આવું બધું કંઈ છે નહીં, કારણ કે જ્ઞાન પ્રસરણ માટે ઇન્દ્રિય અંતઃકરણની જરૂર નથી, સમજજો. ત્યાં જે આ રૂપની વાત કરેલી છે તે દિવ્ય રૂપ તો અનાદિ એટલા માટે છે કે ભાઈ એ ભગવાનનું સુખ પેલા ભક્તો જે છે
એ ભક્તો પણ અનાદિ, એટલે મુક્તો જે આત્યંતિક પ્રલય થાય તે પહેલાંના જે નિત્ય મુક્તો જે છે તે પણ અનાદિ છે અમુક તો. બીજા જે મુક્ત અહીંયાથી જાય તેને પણ એવો અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનો દેહ મળે. અને સૌથી મોટામાં મોટું કારણ એમાં એ છે કે એ ભક્તોને ભગવાનની સેવાનો લાભ મળે. રૂપ વગર સેવા કેવી રીતે થાય? અને અહીંયા તો આપણી તો જે કોઈ મુખ્ય લાઈન જે છે સંપ્રદાયની સિદ્ધાંત લાઈન, જે પ્રિન્સિપલ લાઈન જ એ છે, શ્રી કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા, મુક્તિની લાઈન જ એ છે. તો રૂપની હોય તો સેવા કેવી રીતે મળે? હવે પેલો નિરાકારવાદીની જેમ, અદ્વૈતીની જેમ એમ કહે કે ભાઈ એ એક રસ નિરાકાર બ્રહ્મ છે, તો પેલો સેવા કોની કરવાનો? મુક્ત અવસ્થામાં પણ સેવા ગર્ભિત આનંદ રહેલો તે તો એના આનંદ તો પ્રાપ્ત જ નહીં થાય. સમજો. એટલે અહીંયા ભગવાને આ બધું દિવ્ય કહ્યું છે કે અક્ષરધામમાં બધું દિવ્ય છે, એટલે એવું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. અદ્વૈતીઓને એ બધી ચિંતા બહુ લાગે છે. સમજો કે ભાઈ રૂપ કયું, ભોગ કયા, તો આ બધું માયિક થઈ જશે. અરે એવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઇનફેક્ટ એ સાંખ્યશાસ્ત્રમાં પણ આવું છે. સાંખ્યમાં પણ આવું જ છે. ઇન્દ્રિયો અંતઃકરણે કરીને ગ્રહણ કરવામાં આવે તેને એ લોકો એટલે જ મિથ્યા કહે છે, કારણ કે એ લોકોને પણ એવું છે કે ભોગ હોય એટલે માયિક જ હોય. સમજો. એટલે આ બધી ગરબડ છે બધાના મતમાં થોડી થોડી, બરાબર. પણ હવે એ લોકોનો ભાવ છે. પણ પાછું મધ્યના 10મા વચનામૃતમાં ભગવાને 3ની વાત કરી, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ. એ 3માં કોણ ચઢ્યા હતા આવો પ્રશ્ન પૂછેલો છે. આપણે અહીંયા ચલાવશું એ વચનામૃત મધ્યનું 10મું પણ. તો મહારાજે એ જે જ્ઞાનનું ઉદાહરણ આપ્યું એમાં સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્રની વાત કરેલી છે. સમજો. પાછી એટલે લાઈન બંધ. ઘણા બધા વચનામૃતમાં મહારાજે જ્ઞાનની વાત જ્યાં કરી ત્યાં સાંખ્ય અને યોગની વાત કરેલી છે. આમાં તો ચોખ્ખું જ લખી દીધું છે કે આ રીતે જ્ઞાન, સાંખ્ય અને યોગ દ્વારા જ્ઞાન. સીધું જ્ઞાન ટોપિકમાં જ સાંખ્ય અને યોગની વાત કરી દીધી ભગવાને. સમજો. સાંખ્ય દ્વારા જ્ઞાન કેવી રીતે અને યોગ દ્વારા જ્ઞાન કેવી રીતે, મધ્યના 10મા વચનામૃતમાં. બરાબર. અને વૈરાગ્ય કેવી રીતે થાય એ પણ ભગવાને પહેલાં કહી દીધો છે. અને ભક્તિ કેવી રીતે થાય છે, અને 3માં શ્રેષ્ઠ શું એ પણ ભગવાને જવાબ આપેલો છે. અને શું વચનામૃત છે, કહેવું પડે. એમાં ભક્તિનો જે ભગવાને વિશેષ મહાત્મય ભક્તિનું જે બતાવેલું છે, તમે વાંચો ને શ્રીજી મહારાજના શબ્દો સાંભળો. ઓહો, ભક્તિ શબ્દને ભગવાને કેટલો મોટો કહ્યો છે. ભગવાનને વિશે ભક્તિ એટલે કામ થઈ ગયું. બરાબર. પહેલાં જ્ઞાન અને વૈરાગ્યની પણ વાત કરેલી છે અને ભક્તિની પણ વાત કરેલી છે, પણ પછી એકલી ભક્તિની વાત કરેલી છે. તમે એ વાંચો ને તો પેલું બધું આગળનું ભૂલી જાઓ, તમને બધું ગૌણ થઈ જાય. શું સરસ વાત કરેલી છે ભક્તિની. તમે ભક્તિનો એ ટોપિક વાંચો ને મધ્યના 10માં, તો તમને એમ થાય કે આ આવી ભક્તિ જો ભગવાનને વિશે થઈ જાય તો કામ થઈ જાય. બહુ સરસ લખેલું છે. ઘરે જઈને વાંચજો. વચનામૃત મોટું છે, બરાબર, પણ પાછળનો ભાગ જે આ ભક્તિવાળો જે છે ને, આ પાછળના આ જ સવાલ વાંચજો. આ સવાલ છે, સવાલ એવો છે કે ભગવાનને વિશે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શું છે, આ સવાલ છે. અને પછી ભગવાન 3ના રૂપ એટલે લક્ષણોના વર્ણન કરે છે કે ભક્તિ કોને કહેવાય, એનું લક્ષણ શું, વૈરાગ્ય કેવી રીતે અને જ્ઞાન કેવી રીતે. અને પછી છેલ્લે ભગવાન ભક્તિની શ્રેષ્ઠતા બતાવે છે. એમાં ભક્તિની શ્રેષ્ઠતા જે બતાવે છે 1-2 સાઈડ ઉપર આમ બહુ સરસ લખેલું છે. તમે વાંચો એટલે ખુશ થઈ જાઓ. તમને એમ થાય કે વાહ, કે ભક્તિને ભગવાને બહુ એટલે પ્રાધાન્ય આપેલું છે. શું શબ્દો છે ભગવાનના, કહેવું પડે. મધ્યનું 10મું વચનામૃત ઘરે જઈને વાંચજો. ચાલો. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ એ ભક્તના રૂપ અનંત કોટી સૂર્ય અને ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશ. આ પણ અહીંયા જે કહ્યું ને અનંત કોટી સૂર્ય ચંદ્રના, એટલે આપણે માયિક ભાવ ન આવે એટલા માટે કહ્યું. અહીંયા એક સૂર્યનો પ્રકાશ પેલાને સીધો પડે તો પેલો બળી જાય, તો આ તો અનંત કોટી સૂર્ય અને ચંદ્ર જેવો પ્રકાશ. એટલે એ પેલો ઇમેજિન કરી શકે એ પ્રમાણે કે ભાઈ અહીંયાની લૌકિક વાત નહીં ચાલી રહેલી આ. સમજો. ભગવાને ઉદાહરણ આપેલા જ છે લૌકિક, એ સમયને અનુરૂપ લૌકિક ઉદાહરણ આપેલા છે. એટલે અત્યારે પણ કોઈ વક્તા બેઠો બેઠો એની જગ્યા પર શાસ્ત્રના સિદ્ધાંતને સમજાવવા માટે લૌકિક ઉદાહરણ આપે તો એમાં કંઈ ખોટું નથી. પણ હવે જેને દુનિયાદારીની કંઈ ખબર જ નહીં હોય, બરાબર, ઘરમાંથી બહાર જ નહીં નીકળો હોય માણસ, ને શૂન્ય બટ્ટે સન્નાટા હોય, સમજો, એની જીવનની રેખા જ
2 જગ્યા પર 4 જગ્યા પર 4 ખૂણા પૂરતી મર્યાદિત હોય તો એને ઉદાહરણ કાં ખબર પડવાના? એ રટ્ટાફિકેશનવાળાનું કામ નથી. રટ્ટાફિકેશન કરે ને, જે રટ્ટા મારે ને, આપણે નાના હતા ત્યારે ભણતા હતા ત્યારે રટ્ટા નહીં મારતા હતા. રટ્ટા મારે એનું કામ નથી ઉદાહરણ આપવું. સમજો, ઉદાહરણ આપવું કોનું કામ છે? કેશુ સ્વામી જેવા મજબૂત માણસનું કામ છે, જમાનાનો ખાધેલ માણસ હોય. એટલે જેને દુનિયાનો અનુભવ ભલે નહીં હોય મંદિરમાં રહીને, પણ એને દુનિયાદારીનો અનુભવ હોય. બરાબર? એટલે પુસ્તક વાંચવાના જરૂરી છે, સત્શાસ્ત્ર વાંચવાના, પણ એની જોડે લૌકિક ઉદાહરણ પણ તમને આપતા આવડવું જોઈએ. તમારે સારા વક્તા બનવું હોય તો કુશળ વક્તાનું એ લક્ષણ છે. કારણ કે લોકો, જગતના લોકોને શાસ્ત્રોના ઉદાહરણ થોડા બધા આવડવાના. હવે અત્યારની જ વાત તમે શહેરના માણસને કરો, સલાડ. હવે સલાડ કેટલા માણસને ખબર હોય કે હુ ઇઝ સલાડ? તમારા ગામડાના માણસને ખબર હોય કે સલાડ કોણ? શહેરના માણસને શું ખબર હોય સલાડ કોણ? તમારા છોકરાને ખબર હશે ગુજરાતી મીડિયમમાં છે કે અંગ્રેજી મીડિયમમાં છે? ઇંગ્લિશ મીડિયમ. એને પૂછજો સલાડ કોને કહેવાય? એને ખબર હશે સલાડ કોને કહેવાય? નહીં ખબર હોય. અરે મને જ નહીં ખબર હતી. ચાલો બહુ ફ્રેન્કલી કહું તમને, ખોટું નહીં બોલું. ભગવાન જૂઠ ના બોલવાય. મને જ્યાં સુધી વચનામૃતમાં મેં પહેલી વખત વાંચ્યું ને કે સલાડ, અને પછી પેલો જમીન ઠોકીને એમ કહે કે અહીંયા આટલું પાણી થશે, ત્યારે મને ખબર પડી કે આને સલાડ કહેવાય. બાકી આટલું બધું ગુજરાતી અમે ભણ્યા, પણ એમાં સલાડ શબ્દ મેં કોઈ દિવસ સાંભળેલો જ નહીં હતો. વચનામૃત વાંચ્યું પહેલી વખત ત્યારે જ મને પણ ખબર પડી કે આ સલાડ આને કહેવાય. પછી જેમ જેમ આપણી ઉંમર થાય, યોગ થાય, પછી ખબર પડે કે એ ભગવાને તે સમય, ગામડાનો એ સમય અને ત્યાંના લોકોને શાસ્ત્રોના શબ્દો સમજાવવા માટે ત્યાંને અનુગત, એટલે એ જગ્યાને અનુરૂપ આ પ્રકારના ઉદાહરણ આપેલા છે. એટલે અત્યારે કોઈ વ્યક્તિ એ પ્રકારના ઉદાહરણ આપે તો એમાં કંઈ ખોટું નથી. અત્યારના જમાનાને શાસ્ત્રને સમજાવવા માટે ઉદાહરણ અત્યારના આપવા બહુ જરૂરી છે. કારણ કે આ છોકરો છે તે આ જમાનાનો છે, તમે લોકો આ જમાનાના માણસ છો. હવે તમારી આગળ કંઈ 18મી સદીની ને 17મી સદીની વાત થોડી થાય. તમારી આગળ ઉદાહરણ 21મી સદીના જ આવે. સમજો? બરાબર? એટલે ઉદાહરણમાં કોઈ દિવસ ઝઘડો નહીં કરતા ભાઈ. ઘણા લોકો ઉદાહરણમાં ઝઘડો કરે. અરે ઉદાહરણ ખાલી સિદ્ધાંત સમજવા માટે છે. એટલે અહીંયા ભગવાને લખ્યું સૂર્ય અને ચંદ્ર સરખા પ્રકાશમાન છે. હવે હકીકતમાં તો એ અક્ષરધામનો પ્રકાશ જે છે ને, એને અહીંયાના પ્રકાશ જોડે કોઈ ઉપમા જ નહીં આપી શકાય એવું છે. કારણ કે એ તો શીતળ સાંજ છે, અને અહીંયાનો પ્રકાશ તો કેવો હોય છે? વૈશાખ મહિનામાં ગરમી કેવી પડે છે બપોરે? અરે અત્યારે વરસાદ બંધ થઈ જાય તો બપોરે કેવી ગરમી લાગે છે? અત્યારની જ વાત કરો ની. આ તો અત્યારે ભાઈ સૂર્યનારાયણ જોઈએ એવા દેખાતા નથી, વાદળછાયું વાતાવરણ છે. એટલે સમજો, આ તો આપણી દ્રષ્ટિમાંથી માયિક ભાવ કાઢવા માટે ભગવાન આવા ઉદાહરણ આપે છે. બાકી એકચ્યુઅલી અહીંયાનો પ્રકાશ ને ત્યાંનો પ્રકાશ, એમાં જમીન આસમાનનો ફેર છે. સમજો? પણ પ્રકાશ બંને જાતીય કરીને એક, એટલે ભગવાને આવું ઉદાહરણ આપેલું છે, અનંતકોટી સૂર્ય અને ચંદ્ર જેવું. બાકી ત્યાંનો તો શીતળ સાંજ છે પ્રકાશ. તો પછી સૂર્ય કાદી વચ્ચે આવે? સૂર્યનો પ્રકાશ શીતળ આવે? અક્કલ બળી કે ભેંસ બળી? પછી લોકો કહે કે પેલા ભાઈ તો હવે તો વચ્ચે વિરાટ કોહલીનું ઉદાહરણ આપે છે, લૌકિક ઉદાહરણ આપે છે. અરે ભાઈ ભગવાન પણ આપતા જ હતા. સમજો? પણ હવે જેની સંકુચિત બુદ્ધિ હોય એને તમે નહીં પકડી શકો, અને એમાં માથાકૂટ બી નહીં કરવાની. આ તો તમારા માટે હું તમને કહું છું કે ઉદાહરણ તમે પણ કોઈ પણ જગ્યા પર જાઓ. હવે તમારામાં હીરામાં જાય તો તમારું હીરાના દ્રષ્ટાંત જ ભાઈ. તમે આ ભાઈ તમારા વરાછામાં જાઓ તો હીરા અને એના દ્રષ્ટાંત ભાઈ. કારણ કે ત્યાં એ ચાલતું હોય તો એના દ્રષ્ટાંત ભાઈ. સમજો? ચાલો, હવે એવી જાતના જે દ્રઢમતી હોય તે જ આ વાર્તાને સમજી શકે. એટલે જેને સાકારની દ્રઢ પ્રતીતિ છે એ જ આ વાત સમજી શકે. અહીંયા ભગવાને આપણા મત જે રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત, એનું નિરૂપણ કરેલું છે. આપણી ઉપાસના અને આપણી મુક્તિ જે કહી એનું અહીંયા ભગવાને નિરૂપણ કરેલું છે. 121મો શ્લોક જે કહ્યો એની વાત અહીંયા કરેલી છે કે ભાઈ ભગવાનની સેવા કરવી ત્યાં જઈને, કેવી રીતે અક્ષરધામમાં જઈને, એની આ વાત કરેલી છે ભગવાને. સમજો કે ભાઈ આપણી મુક્તિ અને જે કંઈ ઉપાસના તે આ પ્રમાણે છે. અને એવા તેજોમય દિવ્ય મૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પોતાને વિશે 9 પ્રકારની ભક્તિ જીવોને કરાવવા અર્થે કૃપા કરીને પોતાની જે સર્વે શક્તિઓ, ઐશ્વર્ય, પાર્ષદ તેણે સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે.
આવી ગયું ને, એ જ ભગવાન આવે છે અક્ષરધામના જ, કોઈ બીજા ભગવાન નથી આવતા ભાઈ. ભાઈ એટલે ડરવાની કોઈ જરૂર નથી કે એ ભગવાન અહીંયા આવશે તો માયાના લોકમાં આવ્યા તો માઇક થઈ જશે, એવું કંઈ ડરવાની જરૂર નથી. સારો પ્લેયર યાદ રાખજો, ફોર્મ ઇઝ ટેમ્પરરી બટ ક્લાસ ઇઝ પરમેનન્ટ. આખા વર્લ્ડ કપમાં વિરાટ કોહલીના 75 રન અને છેલ્લી મેચમાં 76 રન, અને એ 76 રન કાઢી નાખો તો ઇન્ડિયા મેચ ક્યારની હારી ગયું હોય, સમજી જાઓ, વર્લ્ડ કપ ગયો હોય. એટલે ફોર્મ ઇઝ ટેમ્પરરી બટ ક્લાસ ઇઝ પરમેનન્ટ. બરાબર, તમને ખબર ન હોય એ ભાઈ ફોર્મમાં નહીં હતા તો સેમિફાઇનલ કે એની આજુબાજુ રાહુલ દ્રવિડ પાસે ગયેલા વિરાટ કોહલી, અને એણે કહ્યું કે ભલે હું મારી કેરિયરના છેલ્લા પડાવમાં છું T20ના, પણ જો ભારતને કપ મળતો હોય અને તમને એવું લાગે કે મારું ફોર્મ ચિંતાનો વિષય છે તો રિપ્લેસ મી. આ વિરાટ કોહલીએ ઓફર મૂકેલી રાહુલ દ્રવિડને, મારી જગ્યા પર યશસ્વી જયસ્વાલને લઈ લો. બોલો, રાહુલ દ્રવિડને વિશ્વાસ હતો કે આઈ ડોન્ટ બિલીવ ઇન રિપ્લેસમેન્ટ ઇન બિટવીન. હું ટુર્નામેન્ટમાં જે જીતવાવાળી ટીમ છે ને એને જ છેલ્લે સુધી રમાડું છું, એટલે મને તારી પર વિશ્વાસ છે. એને બહુ સરસ સ્ટેટમેન્ટ આપેલું, જે દિવસે ટીમની તારી મેક્સિમમ જરૂર હશે મને એટલો વિશ્વાસ છે એ જ દિવસે તું ચાલશે, અને એવું જ થયું. વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે, એ ફાઇનલમાં જ ચાલ્યો. બરાબર, એટલે મતલબ અહીંયા કહેવાનો મતલબ શું છે સમજો, કે ભગવાનમાં ભરોસો રાખો, પરમાત્માને વિશે ભરોસો રાખો. તમે જે કંઈ કર્યું છે એનું પરમાત્મા તમને ફળ આપે જ છે. છેલ્લે એ ભાઈ પણ શું બોલ્યા, હમ લોગ એસા સોચતે हैं कि हम कर रहे लेकिन हम नहीं कर रहे. जिंदगी के ये हम के कैरियर के ये पड़ाव पे ये पता चला कि भाई हम नहीं कर रहे, कोई और करवा रहा है. વોટ અ સ્ક્રિપ્ટ ગોડ હેઝ રિટન. આ એનો ડાયલોગ છે વિરાટ કોહલીનો. શું વોટ અ સ્ક્રિપ્ટ ગોડ હેઝ રિટન એઝ ફાર એઝ ફાઇનલ ઇઝ કન્સર્ન. સ્ક્રિપ્ટ કેવી હતી, એકદમ મજબૂત સ્ક્રિપ્ટ હતી, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જ બુદ્ધિ પ્રદાતા છે, અને એ ભગવાનને બુદ્ધિ પ્રદાતા માનીને ભગવાનનું ભજન કરવું, શાંતિથી ભજન કરવું, ભગવાનના સિદ્ધાંતોને સમજવા અને હંમેશા રાજી રહેવું. સંકલ્પ માત્ર પણ નહીં કરવો કોઈનું બગડે એવું. બી પોઝિટિવ, સમજો. અને કોઈ એવા બુદ્ધિના, નીચ બુદ્ધિના કે કોઈ ટૂંકી બુદ્ધિના માણસ ભટકાઈ જાય કે જે એના પદને અનુરૂપ ન વર્તતા હોય એવા પણ તમને લાગે તો એને છોડી દેવા. તમને એવું લાગે કે આ એના પદને અનુરૂપ કાર્ય નહીં કરતો તો ભગવાન ભરોસે એને છોડી દેવા. આપણે કંઈ કામ નથી, એને જવા દો, એને ભગવાન ભરોસે છોડી દેવું. બરાબર, ચાલો. એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ ભગવાન પોતે ત્યાંથી એમ કહી કે જીવના કલ્યાણને અર્થે અહીંયા 9 પ્રકારની ભક્તિ જીવોને કરાવવાના અર્થે આવી ગયું ને. ભગવાન અહીંયા કેમ આવે છે? 9 પ્રકારની ભક્તિ જીવોને કરાવવા માટે જ આવે છે. બરાબર, એટલે ભક્તિને ભગવાને બહુ સંપૂર્ણપણે શ્રેષ્ઠ કહી છે. એકાંતિક ધર્મની વાત આવે તો એમાં પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ જ મેઇન છે, સમજો. એટલે ભક્તિ કરવાવાળી તમારી વાત મને ગમી, પણ એમાં પેલી વાત પણ ધ્યાન રાખવાની છે કે ભક્તિમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન થાય એના માટે એડીની જેમ બેસી ન રહેવું. ગ્રહસ્થના માટે બહુ મોટા વિઘ્ન છે કામ કર્યા કરવાનું. હા, પછી તમારી ઉંમર એવી થઈ જાય કે આ છોકરા કમાતા થઈ જાય અને તમને એવું તમારી વ્યવસ્થા થઈ ગઈ હોય શાંતિથી જીવવાનું હોય તો ભજન કરવું, આખો દી મંદિરમાં આવીને કરી શકો છો, કાં તમારે જે જગ્યા હોય એવી. પણ જ્યાં સુધી એવું લાગતું હોય તમને કે ના હજુ કામ કરવા જેવું છે તો કામ તાત્કાલિક સંપૂર્ણપણે કામ નહીં છોડી દેવું. ઘણા બધા હરિભક્તો એવી રીતે કામ છોડી દે છે, પછી બીજા જે લબરમુછિયા લોકો છે તેનો ગેરફાયદો ઉઠાઈ જાય છે. 2% ને 3% લઈ જાય છે, વ્યાજ જોડે મુદ્દલ પણ ચાલી જાય છે, સમજો. બરાબર, હું તમને એક બહુ ખતરનાક વાત કરું. શેર બજારમાં જેટલા લોકો અત્યારે કમાઈ છે એમાંથી કોઈ કોઈને આપવા આવ્યો? કોઈ કોઈને આપવા આવે છે ભાઈ? શેર બજારમાં કમાઈ જ તો કોઈ આપવા આવે જ ભાઈ? તને કોઈ આપવા આવ્યો ભાઈ શેર બજારમાં કમાઈ લો?
આપવા આવે છે. નુકસાન થયું ને તો બધા દોડતા થઈ જાય, ભાઈ શેર બજારમાં નુકસાન થયું એમ કરીને હરિભક્તો પાસે જ આવશે પાછા, કોઈ ખિસ્સાના નહીં તોડશે અને કોઈનો ને કોઈનો બૂચ વાગશે પાછો. સમજજો, લખીને આપું છું, જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. કમાશે તો કોઈ આવવાનો નથી, પણ ગુમાવશે તો પાછો કોઈનો ને કોઈનો બૂચ અહીંયા જ વાગવાનો છે. સમજી ગયા ને? આપણા પેલા કૈવલ્ય સ્વરૂપદાસજી કહી જ ને પ્રમાણે ભૂસ મારવાવાળા બહુ આવે છે અહીંયા બધા, સમજો. એટલે એવા લોકોથી ધ્યાન રાખવું. ભજન તો આપણે આપણું કરવાનું છે, મોક્ષ માટે કરવાનું છે. કમાઈને કોઈ આપવા નથી આવતો, પણ બૂચ વાગે તો પાછા બધા આવશે, બરાબર. અને પોતે કોઈ ઘરના રૂપિયા નહીં કાઢતું, ત્યારે બૂચ વાગે ત્યારે હરિભક્તોનો જ બૂચ મારે છે પાછા. અને પાછા એની આજે આગળ પાછળ ઉપર નીચે ફરનારા એના ગુણ જ ગાય પાછા. એ તો મને હાઈટ લાગે છે હારી. માણસ આંધળો હોઈ શકે, લૂલો હોઈ શકે, બહેરો હોઈ શકે, પણ મગજના દરવાજા બંધ કરીને પાછા એના ગુણ ગાય, એ તો મને બહુ નવાઈ લાગે. હાલું બોલો, એને ખબર હોય કે આની બૂચ મારવાની વૃત્તિ જ તો પણ એની જોડે જ પડે અને એના ગુણ જ ગાય, બરાબર. એટલે હોય છે લોકો આંધળા લૂલા લંગડા બેરા તો હોય, પણ એની જોડે અક્કલના ઓછા પણ હોઈ જવા, બરાબર. પણ એ હવે આપણો વિષય નથી. પણ આ તમને એટલા માટે કહું છું કે જ્યારે પણ શેર બજાર પડશે એટલે પાછો કોઈનો ને કોઈનો બૂચ લાગશે, બરાબર. જેટલા મંદિરમાં છે તે બધા તૈયાર રહેજો. અત્યારે જોરમાં ચાલે છે એટલે બધા કમાવા જાય છે, અને એનો નિયમ જ છે કે એ જ્યારે બધા જાય એટલે પડવાનું બજાર. પછી પડશે ત્યારે બધા દોડશે. પછી આ ભાઈ પાસે, પેલા ભાઈ પાસે, આની પાસે, પેલા પાસે, બધાને ચેક આપી દીધા હશે, એ બાઉન્સ થશે ચેક. ત્યારે 138 લાગશે જોરમાં, એટલે પછી રોકડા કરવા પડશે ગમે ત્યાંથી. તો પછી ત્યારે બૂચ કોઈ હરિભગતનો જ લાગશે, બરાબર. સમજીને જ રહેજો. આપણી કટાર છે ને સોનાની નથી હોતી, લોખંડની હોય છે, એ પણ કાટવાળી. એટલે વાગે તો લોહી પણ નીકળે ને એની જોડે પોઈઝન પણ થાય, પણ હોય પાક્કી. સમજજો, આ સીન લખેલો જ છે. પેલો કહીને ક્યાં ક્યાં સીન લખવું, આ સીન લખાયેલો જ છે પાછો. સમજીને જ ચાલજો, બરાબર. એટલે કહેવાનું બધું આ જ છે આપણે કે ભાઈ ભગવાન ભક્તિ કરાવવા માટે જ અહીંયા આવે છે. ચાલો. અને ત્યારે પણ એ મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિશે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિશે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે તેને સમજે છે, પણ તે સ્વરૂપને વિશે ને આ સ્વરૂપને વિશે લેશ માત્ર પણ ફેર સમજતા નથી. એટલે ભગવાન અહીંયા આવે છે ત્યારે અક્ષરધામના ભગવાન જ આવે છે ભાઈ, કોઈ બીજા ભગવાન નહીં આવતા. પછી એ રામ ભગવાન હોય, શ્રી કૃષ્ણ ભગવાન હોય કે સ્વામિનારાયણ ભગવાન હોય, અહીંયા ઉલ્લેખ એ જ કરેલો જ કે ભગવાન આવે છે. એમ નહીં લખ્યું કે સ્વામિનારાયણ ભગવાન આવે છે અક્ષરધામમાંથી. સંપ્રદાયની બહારવાળા જોડે લડવા કરતાં અહીંયા સંપ્રદાયમાં બંડિયાઓ જે છે ને એની જબાન ઉપર ને મગજ ઉપર લગામ લગાવવા જેવી છે. સમજો, ગમે તેવા આડા તેડા લવાડા કરીને સંપ્રદાય સનાતની છે એને સનાતનીઓની દુનિયાની અંદર સનાતનીઓની સામે એટલો નીચ કક્ષાનો બતાવી દીધો છે એ લોકોએ કે જેને કરીને આપણો વિરોધ બધો આખા ગામમાં ઊભો થઈ ગયો છે, બરાબર. સાધુ છે એ શ્રેષ્ઠ છે, અને સાધુ છે એ જ કે જેને જગતનો ત્યાગ કરેલો છે, જેને વૈરાગ્ય છે, એ જ સાધુ છે. ત્યાગ વિના વૈરાગ કોઈ દિવસ ટકતો નથી, બરાબર. એટલે સાધુતા તો ક્યારે છે કે જ્યારે પૂરેપૂરો સંસારનો ત્યાગ કરેલો છે, સમજો. અને એવા તમે છો. કોઈ પણ આ દુનિયામાં એવો કોઈ પણ વ્યક્તિ એવો છે તો એ હંમેશા સન્માનનીય જ રહેશે, યાદ રાખજો, બરાબર. ચાલો. અને તેને માયાની નિવૃત્તિ થઈ કહેવાય. આ જ માયાની નિવૃત્તિ છે કે એ ભગવાનને ઓળખી ગયો કે ભાઈ આ ભગવાન જે છે તે અક્ષરધામસ્થ જ છે, અને અહીંયા આવે ને એ ગમે તે કરે, મારામારી કરે કે તનાટની કરે કે 16,108 રાણી કરે ને એને પાછા 10 છોકરા આવે કે છોકરી આવે કે ભાઈ ગોવાળોનું ઉચ્છિષ્ટ ખાઈ જાય કે પાછા ચોરી કરવા જાય, માટલા ફોડી નાખે અને તોફાન કરે, ગમે તે કરે, પણ એ છે કોણ? ભગવાન છે. બધું જ કરે.
અને એ ભગવાનને ભગવાન જ સમજવા ને એની સમગ્ર લીલાઓને પણ કેવી સમજવી? દિવ્ય જ સમજવી. ને આપણા માટે બધી લીલા કામની જ છે એવી જ સમજવી. બરાબર? એટલે શું કહ્યું કે તેને નિવૃત્તિ થઈ કહેવાય માયાની, અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ. આ જ જ્ઞાની ભક્ત છે. જ્ઞાની ભક્ત કયો? તો આ જ કે જે અક્ષરધામમાં ભગવાન જેવા સચ્ચિદાનંદ રૂપ છે એ જ ભગવાન અહીંયા આવે છે. અણુ માત્ર પણ એનામાં ફરક નથી. એમાં કોઈ સગુણ સાકાર કે નિર્ગુણ નિરાકાર જેવું લેવાનું નથી. ભાઈ એ સચ્ચિદાનંદ જ છે. સાકરના ટુકડા જેવા છે અને જેવા છે તેવાના તેવા જ છે. અને એની સમગ્ર લીલા કેવી છે? ગાવા જેવી છે, વાગોળવા જેવી છે. અને એ ભગવાન જે છે એના સંગે કરીને જે કોઈ જીવ છે તે બધા પરમપદને પામે છે, ગમે તે જીવ હોય. પૂતના જેવી ભગવાનને મારવાનો સંકલ્પ કરીને સ્તન ઉપર પૈ પાન કરાવવાના બહાનાથી કાલકૂટ વિષ લગાવીને આવી હોય તો પણ ભગવાને એને માતા યશોદા જેવી કલ્યાણ એટલે મુક્તિ આપી. એટલે એનું એવું કલ્યાણ કર્યું. આ કામ ભગવાન જ કરી શકે. સમજો કેમ? ભગવાનના સંગને પામીને. બરાબર? બાકી આપણાથી આવું કોઈએ કરેલું હોય તો આપણે શું કરીએ? મારી મારીને ટાંગા તોડી નાખીએ ને. અને એને આપણી માતા જેવી કે એને કંઈ દિવ્ય ગતિ થોડા આપીએ આપણા હાથમાં હોય તો. પણ એ ભગવાન છે, યાદ રાખજો. એ ભગવાન છે. બિલીવ મી, એ ભગવાન છે. હું એટલા માટે કહું છું કે એ ભગવાન છે. એટલે કહું કે એના માટે બહુ તમે તમારા મગજના નિયમો બનાવતા નહીં, કારણ કે એ નિયમથી પરે છે. સમજો, જ્યાં બધા નિયમ પૂરા થાય છે ત્યાં એમના નિયમ શરૂ થાય છે. એવું છે, જहाँ से तुम लोग सोचना બંધ कर देते हो वहाँ से मैं सोचना शुरू करता हूँ. આ ભગવાનનું કામ છે. બાકી કોઈ આવું કરે કે જે એને ભગવાનને મારવા આવેલી હોય એને ભગવાન દિવ્ય ગતિ આપે. ચાલો બોલો. પછી તો બધાને લાઈન લાગી ગઈ. એનું નામ બકી કયું છે ભાગવતમાં. પૂતનાનું નામ બકી પણ છે, કારણ કે બકાસુરની બેન છે. પછી તો ભગવાને લાઈન લગાવી દીધી. ત્રિણાવ્રત કેવું કે અગાસુર કેવું કે બકાસુર કેવું કે સટ્ટાસુર કેવું કે જે કોઈ આવ્યા તે બધાને ભગવાને લાઈન બંધ, એક કે બાદ એક સબ. ભગવાન કહે કે બધી લાઈન ક્લિયર કરો, મોકલો બધાને ધામમાં. બધાને મુક્તિ કરાવી દીધી. બધાને ભગવાને મોકલી આપ્યા ઉપર. બરાબર? કેમ? એ પરમાત્મા છે, સચ્ચિદાનંદ છે. અને એ ભગવાનના યોગે કરીને બીજા જે કોઈ જીવ એના સંસર્ગમાં આવે, પાત્ર કુપાત્ર જે કોઈ જીવ આવે એ બધાને ભગવાન મોકલી આપે. પરશુરામજીની જેમ બોલ, લોહીનો કુંડ છે, મેં મારેલા જ. બોલ, ના કુંડ ભરેલો જ લોહીનો. તને વિશ્વાસ છે? પણ તારે મોક્ષ કરવો છે? તને વિશ્વાસ હોય તો આની અંદર કૂદી પડ. કોઈ વિચાર કરે કે આ લોહીના કુંડમાં કૂદવાનું, આ તો યાર આસુરી કામ છે, રાક્ષસી કામ છે, પિશાચી કામ છે. ભગવાન કહે છે, યાદ રાખજે. એટલે બધા રૂલ્સ રેગ્યુલેશન્સ ત્યાંથી, ત્યાં કોઈ સત્વગુણ નહીં, ત્યાં કોઈ રજોગુણ નહીં, ત્યાં કોઈ તમોગુણ નહીં. ભગવાને કહ્યું ને કે અંદર નાય એટલે કલ્યાણ થઈ જાય, એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે જે એ વાત માની ગયા તે સમય પર અને નાયા, એ બધાનો મોક્ષ થઈ ગયો. પણ આપણા જેવા દોઢ દાયા જે બધા રહી ગયા કે આજે આમ નહીં થાય ને કાલે કેમ નહીં થાય ને આમાં નવાય નહીં ને આમાં આમ નહીં થાય, એવા દોઢ દયા હોય ને પાછા, કે પ્રત્યક્ષ ભગવાન કહેતા હોય તો પણ શાસ્ત્રોના શબ્દ શોધવા જાય ત્યારે પાછા. અરે ભગવાન કહે તો પછી અહીંયા પડી રહે, આવજે કોઈક કાળે, મીટ મી નેક્સ્ટ ટાઈમ. પણ જેને ભગવાનના શબ્દ પર વિશ્વાસ હતો એ લોકોએ નાહી લીધું અંદર. તે ભગવાન કહે જાઓ બધા ધામમાં જાઓ, મુક્તિ આપી દીધી એ લોકોને. ભગવાન બોલેલા છે એટલે એ ન્યાય છે. સમજજો, જ્યારે જ્યારે ભગવાન ઉવાચ એમ કરીને ભગવાન બોલે એટલે પછી એમ નહીં સમજવાનું કે આ લાઈનને શાસ્ત્રની લાઈન જોડે મેળવવી જોઈએ. અરે ના, શાસ્ત્રો ભગવાનને સાચવે છે, ભગવાને શાસ્ત્રો નહીં સાચવવાના. સમજજો, શાસ્ત્રો આપણા માટે છે. ભગવાન તો શાસ્ત્રવાનનું કોઈ ચરિત્ર કરતા જ નથી એવો દાવો કરે છે. સમજી જાઓ કે અમે કોઈ શાસ્ત્રવાનનું ચરિત્ર કરતા જ નથી, તીટ ફોર તે જ છે. અર્જુનજી કહે કે હમણાં નહીં મરાય, પેલો બિચારો રથનું પૈડું નીકળી ગયું છે, એ સીધું કરી રહેલો છે, એના હાથમાં ધનુષ નથી. આમ ભગવાન કે અત્યારે જ મરાય, રાઈટ નાવ. વિરાટ કોહલી કે એવી રીતે નાવ ઓર નેવર સિચ્યુએશન. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આ મારા માટે નાવ ઓર નેવર સિચ્યુએશન જેવી છે, આજે બેટમાં આવી જજો. 4 બાઉન્ડ્રી લાગી ગઈ પહેલાં 4 ઓવરમાં, એટલે એને કોન્ફિડન્સ આવી ગયો કે આજે ભગવાન બેટમાં છે. સમજો, બરાબર? એટલે તમને પોતાને એવું ફિલિંગ થાય. ભાગવતજીમાં કહ્યું છે વ્યાસજીએ કે તમારું એક કામ સારું થવાનું હોય તો તમને 2 માણસ સારા મળી જાય.
આજની જ વાત, એક જગ્યા પર કામ કરવા ગયેલો અને નીચે લિફ્ટ પાસે જ ઊભો રહ્યો એટલે એક પ્યારેલાલ મળ્યો મારી આગળ જ, આમ જ કરીને ઊભો રહેલો, કોન કિસી કો. મેં કહું સાહેબ સાહેબ કે તમારી રાહ જોઈને જ બેઠેલો છે, બેન નથી આવ્યા. મેં કહું મને નીચેથી જ ખબર પડી ગઈ. તે કે કેવી રીતે? મેં કહું એક નીચે પ્યારેલાલ ઊભો જ રહેલો મને દર્શન આપવા. તો કે પ્યારેલાલ કોણ છે? મેં કહું સાહેબ તમને ઘરે જઈને કહીશ, અત્યારે મને કે તમે ઘરે જાઓ, 2 દિવસ પછી આવીશ તમને કહીશ, હવે આજે તમારું કામ પૂરું થઈ ગયું. મેં કહું નીચે પ્યારેલાલ મરી જ ગયો, મને ખબર જ પડી ગઈ. 10 મિનિટમાં પાછો જ્યાં જવાનો હતો ત્યાં પહોંચી ગયો. બરાબર, એટલે ભગવાન તમને સાઇન આપી જ દે, સમજી જાઓ કે આજે કામ થવાનું છે નહીં થવાનું, તમને સાઇન મળી જ જાય. સમજો, પ્યારેલાલ આવે એટલે ઘરે ચાલ્યા જ જવાનું શાંતિથી. કામ તમારું ઘેર વલ્લે ચાલી ગયું, આમ સમજી જ જવાનું એ દિવસે, એ ધક્કો જ ખાવાનો. કોઈ પણ જગ્યા પર કોઈ પણ કામ કરવા જાઓ, શુભ કામ, અને રસ્તાની વચ્ચે તમને સામે જ આમ આગળ કા સામે જ પ્યારેલાલ સીધો તમારી સામે આવી જાય ને, એટલે સમજી લેવાનું કે હવે આજે જય સ્વામિનારાયણ, શનિ દેવલની જેમ તારીખ પે તારીખ સમજી લેવાનું કે આજે આ કામ નહીં થવાનું, ટાઈમ જશે. હજુ કામ એવું નહીં કહેતો કે કાયમ નહીં થાય, એ દિવસે નહીં થાય, એ તમને કુદરત સૂચના આપે છે, તમને ચેતવે છે કે ભાઈ બહુ પોઝિટિવ નહીં થાય, આજે કામ નહીં થવાનું. નહીં તો તમે નિરાશાવાદી થઈ જાઓ ને, એટલે પેલો તમને પહેલેથી તમારી હેડલાઇટ જે છે ને એમાંથી પાવર કાઢી નાખે છે. પ્યારેલાલ એનું નામ પણ આપણે પ્યારેલાલ કેવું પાડેલું છે, એકદમ એને પ્યારેલાલ જ કહેવાનું. સમજી ગયા? એ પ્યારેલાલ છે, સારો માણસ છે, એ તમને ચેતવે છે કે તમારું કામ નહીં થવાનું. સમજો, સાહેબ ખુશ થઈ ગયા ને સાહેબ કહે કે બહુ આશા લઈને હું આવેલો. મેં કહું હું કોઈ આશા રાખતો જ નથી. તો કે કેમ? મેં કહું મારે આવવાનું અહીંયા, વી કેન રન ઓનલી, વી કેન ફાઇટ ઓનલી, કર્મનું ફળ તો ભગવાનના હાથમાં છે. હું આવી ગયો, હવે હું ચાલ્યો પાછો, તમે ના પાડે એટલે કોઈ હૈયા શોકની નીચે ગયો, કીક મારીને ચાલ્યો આવ્યો, પછી કામ પર લાગી ગયા પાછા, ભૂલી જવાનું, ગતમ ન સોચીએ અમે, બાત ગઈ ને રાત ગઈ. બરાબર, એટલે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જે છે એ 9 પ્રકારની ભક્તિ એનો ફેલાવો કરવા માટે અહીંયા આવે છે, અને અક્ષરધામના ભગવાન છે તે જ આવે છે. અહીંયા અદ્વૈત વેદાંતનું ખંડન કરેલું છે કે પેલું જે એક રસ નિરાકાર ચૈતન્ય બ્રહ્મ જે છે, જેને એ લોકો પરબ્રહ્મ કહે છે કે બ્રહ્મ કહે છે, જે કંઈ કહે છે તે, એ એમ કહે કે નિષ્ક્રિયમ નિષ્ફલમ, અને એ કોઈ અવતાર બવતારને તે લોકો માનતા જ નથી. એટલે માયાથી સબલિત બ્રહ્મ જે છે તેને અવતારમાં ઘુસાડે છે એ લોકો જબરજસ્તી. એનું ભગવાન અહીંયા ખંડન કર્યું કે ભાઈ માયાથી પર અક્ષરધામમાં રહેલું જે મૂળ, એટલે અક્ષરધામમાં બિરાજમાન જે મૂળ રૂપ, એ જ સમગ્ર અવતારનું કારણ છે. એટલે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ તમે જે કહો એ જ કારણ છે. કોઈ માયાથી સબલિત બ્રહ્મ કે કોઈ વચ્ચેનું બ્રહ્મ કે એવું કંઈ આવતું નથી. આપણા માટે તો ભગવાન એટલે ભગવાન, એ કંઈ અધવચ્ચેનો રસ્તો બસ્તો આપણે કંઈ કાઢ્યો નથી વિશિષ્ટાદ્વૈતવાળાએ. સમજો, બરાબર? એટલે અહીંયા આ ખંડન છે ઇનડાયરેક્ટલી અદ્વૈત વેદાંત. અક્ષરધામ જે બતાવેલું છે એમાં પણ એનું ખંડન છે, એમાં રહેલા મુક્તો દિવ્ય એમાં પણ એ લોકોનું ખંડન છે, એમાં રહેલા ભોગ એમાં પણ એનું ખંડન છે, એમાં રહેલા ભગવાન એમાં પણ એનું ખંડન છે. આ દરેક જગ્યા પર અદ્વૈત વેદાંતનું ખંડન છે. જેટલા નિરાકારવાદીઓ છે એ બધાનું ખંડન છે. સમજી જાઓ. અને જે વૈષ્ણવ પંથી જે સદા સાકારને માને છે એના માટે તો એ બધું છે જ, કારણ કે એ તો બધા ધામમાં નામ અલગ અલગ કહે છે પણ છેલ્લે સેવા કરવાનું માને છે, એટલે એ લોકો ત્યાં પહોંચે છે. ચાલો, અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ. એકાંતિક ભક્ત પણ એ જ છે કે જે આ પ્રમાણે ભગવાનને ઓળખે છે. સમજો, એકાંતિક કેવું કે જ્ઞાની કેવું, આમાં કંઈ ફરક નથી. પાછો જેનો એકમાં જ અંશ છે તે જ જ્ઞાની છે. બહુ સિમ્પલ લોજિક છે. ચાલો, એકાંતિકનો અર્થ શું થાય? જેનો એકમાં અંશ છે, તો એ એક કોણ છે? ભગવાન. હવે જેનો ભગવાન સિવાય બીજે કોઈ પણ જગ્યા પર અંત થતો હોય કે બીજે કશે પણ એ જતો હોય તો પહેલાં તો એ જ્ઞાની જ નથી. કારણ કે જે હકીકતમાં જ્ઞાની હોય તો ભગવાન સિવાય બીજે કશે જાય જ નહીં. બીજે ભગવાનને મેળીને મૂકીને થોડો બીજે એક જાય. સમજો, એટલા માટે હું તમને કહું છું કે આપણે આપણામાંથી કોઈ જ્ઞાનીમાં ના આવે. કેમ? જો આપણે હકીકતમાં જ્ઞાની હોઈએ તો ભગવાન સિવાય બીજું જે કંઈ પણ અત્યારે કરીએ છીએ તે કરતા હોઈએ નહીં. કારણ કે ભગવાનને મૂકીને બીજે જાય જ નહીં જ્ઞાની હોય તો. ભગવાને ઉદાહરણ શું આપ્યું? કોળી કરતા રૂપિયો ને રૂપિયો કરતો સોનામર.
એક એક કરતાં એક એકમાં મહાત્મય એટલે એનો કિંમત વધારે છે, એટલે આપણે એનું મહાત્મય વધારે છે, તો આપણે સોનામોહર જ પકડીએ ને. એમ ભગવાન સોનામોહરની જગ્યા પર છે. આમ તો ભગવાન સોનામોહર કરતાં બહુ એ છે, અમૂલ્ય છે. આ સોનામોહરની જગ્યા પર ઉદાહરણ તરીકે તો પછી એ ભગવાનને પકડીએ તો કોળીને પૈ પકડવા, રૂપિયો પકડવા થોડો પેલો જાય જ્ઞાની હોય તો. પણ આપણે હજુ પણ માયામાં લોભાઈએ છે ને, એટલે આપણે જ્ઞાની નથી. એટલે કોઈ એવો દાવો કરતા નહીં, એટલીસ્ટ આ સભામાં આવે છે તે કે જ્ઞાની છે. સમજજો, એવા ખોટા વહેમમાં રહેતા નહીં કે તમે જ્ઞાની છો. જો તમે જ્ઞાની છો એવો દાવો કરી રહેલા છો તો તમે માયામાં કોઈ દિવસ લેવા ન જોઈએ. માયા તમારા માટે ગૌણ થઈ જાય. તમે એકાંતિક થઈ ગયા તો તમારો ભગવાનમાં જ અંત થાય. પછી તમે જે કંઈ ગ્રહણ કરો તે સહેજે સહેજે શરીરને ટકાવવા માટે. તમારી કોઈ ચોઈસ નહીં હોય કે તમને આ જ જોઈએ, આ ગાડી જ જોઈએ કે પેલી ગાડી જ જોઈએ કે આ કપડાં જ જોઈએ કે પેલા કપડાં જોઈએ કે આ મોબાઈલ જોઈએ કે પેલો મોબાઈલ જોઈએ, આ બંગલો જોઈએ કે પેલો બંગલો જોઈએ, આ ફર્નિચર જોઈએ કે પેલું ફર્નિચર જોઈએ. એવું કંઈ નહીં હોય. જ્ઞાની એટલે સહેજે સહેજે દેહના પોષણ માટે ભગવદ ઈચ્છાથી જે મળે એમાં રાજી. એની કોઈ પોતાની પસંદગી નહીં હોય, નો ચોઈસ. આપણે એવું છે હજુ નથી ને, બસ એટલે આપણી જાતને આમ આમ કહીને જ્ઞાની ન કહેતા. સમજજો. નહીં તો કાયમ આપણે કહીએ છીએ એ પ્રમાણે દુનિયાનો સૌથી મોટો અજ્ઞાની એ જ છે કે જે પોતે જ્ઞાની હોવાનો દાવો કરે છે. કારણ કે જે હકીકતમાં જ્ઞાની છે તે કોઈ પણ પ્રકારનો કોઈ પણ દાવો કરતો નથી. એને ખબર પડી ગઈ કે ભગવાનને ભજવા સિવાય બીજું કંઈ કરવા જેવું નથી, એટલે એ બેઠો બેઠો માળા ફેરવ્યા જ કરશે. સમજજો. એને એડવર્ટાઇઝમેન્ટની કોઈ જરૂર નથી. એને કોઈ ઓળખે એમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. કારણ કે એને ખબર છે જેટલા ઓળખશે એટલા હેરાન કરશે, જેટલી પબ્લિસિટી એટલો હેરાન થઈશ અને એટલો મારા ભગવાનથી હું દૂર રહીશ. એના કરતાં ભજન કરવા માટે કોઈ ન ઓળખે એ જ સારું છે. અમારા પપ્પાના ભાઈ કાકાના છોકરા છે, સાંજે આવે છે, મને પરમ ચોથે દિવસે મળવા આવ્યો. મને કંઈ ભાઈને મળવું છે. મેં કહું કોણ ભાઈ? તે કે हमारा भाई ने મળવું છે. मैं कहूँ वो मिलते मिलते नहीं है किसी को आजकल, हम लोग बैठते बैठते नहीं हैं. તે કે કેમ? મેં કહું એમને કોઈને મળવામાં ઇન્ટરેસ્ટ જ નથી હવે. તે કે કોઈને જ નહીં. મેં કહું ના, કોઈઓને પણ ના પાડી દીધી છે હવે. હવે એ આવે તો કંઈ નહીં, પણ એમણે ના પાડી દીધી છે કે મને મળવા આવવાની કોઈ જરૂર નથી, કોઈ ઇન્ટરેસ્ટ નથી. મેં કહું એમને. એટલે એમ કહે કે મેં કહું જો હું તમને ઘરે આવવાની ના નહીં પાડતો, પણ તમે એમને મળવા આવવાની વાત કરતા હોય તો એ ઇન્ટેન્શનથી આવતો હોય તો તમે નહીં આવશો તો વધારે સારું. એમને કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં કોઈને મળવામાં. સમજો. એ ના જ પાડી દે. કોઈ પણ એમ કે મને મળવા ઉપરથી જ બોલે, ઓલું કહો આવ ડરકાને, ઓલું કહો આવ ભજન બગાડશે. આપને પ્રેશરમાં લાવી દે એ વ્યક્તિ. એને કોઈને મળવામાં ઇન્ટરેસ્ટ જ નહીં. સમજો. એને ખબર પડી ગઈ કે દુનિયામાં કોઈ કંઈ કામનો છે જ નહીં. બરાબર. એમને એવી પૂરેપૂરી દ્રઢ ગ્રંથિ બંધાઈ ગઈ છે કે કોઈ કામનો છે જ નહીં ને એમને કોઈને મળવામાં ઇન્ટરેસ્ટ જ નથી. હવે રક્ષાબંધન આવે છે તો ઇનડાયરેક્ટલી એમણે મેસેજ પાસ ઓન કરી દીધો છે, જા કરવાનો જ હતા. સમજી ગયા તમે? હવે આવે એમની ઈચ્છા, પણ એમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. સમજો. તમને લોકોને વધારે પડતું લાગે અમુકને કે એવું. જો આમ ટેકનિકલી આ દુનિયામાં વ્યવહારિક રીતે જોવા જાય તો એ બરાબર નથી, એ હું પણ માનું છું. હવે એ કહે કે મને વ્યવહાર જોડે કોઈ નિસ્બત નથી, હવે મારે નીકળવું છે અહીંયાથી, તો આપણે પણ એને કોઈ ફોર્સ નહીં કરતા કે ભાઈ તમે વ્યવહારમાં જોડાઓ. આઈડિયા આવ્યો? માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ માતા પિતાની સેવા કરવાથી થાય, સેવાથી ભાગવાથી નહીં થતું. સમજો. હવે એમાં ઘણી બધી તમારી બદનામી પણ થાય ઘણી વખત, કારણ કે બધું તો ફેવરેબલ નહીં થતું ને દુનિયામાં. પણ એ સેવા કરવાથી થાય છે. સેવાથી ભાગવાથી માતૃદેવો ભવ પિતૃદેવો ભવ ખાલી બોલવાથી નહીં થતું, એ સેવા કરવી પડે. સમજો. આચાર્ય દેવો ભવ તો પછી આચાર્ય જ્યારે જાય ત્યારે સેવા કરવી પડે. બરાબર. કહેવા પૂરતું બધું સારું છે. આજે એક વક્તા બહુ સરસ બોલ્યા, हम लोग जितने भी भागवत जी के रामायण के महाभारत के जितने भी उदाहरण देते या जितनी भी सीख लोगों को देते हैं, इतनी अगर हमारे खुद के जीवन में आ जाए ना तो काम हो जाए. આ બધા વક્તાઓ માટે છે, ખાસ મારા માટે પણ છે કે શીખ જેટલી અમે લોકોને આપીએ એટલી અમારા જીવનમાં પણ ઉતારવાની હોય. સમજો. એટલે અહીંયા કહ્યું કે જ્ઞાની ભક્તો હોવાનો દાવો નહીં કરતા, કારણ કે આપણે જ્ઞાની નથી.
જ્ઞાની હોઈએ તો ભગવાન સિવાય બીજું કંઈ આપણે જોઈએ જ નહીં. સુખદેવજી જ્ઞાની હતા તો પેલા નિરાકાર બ્રહ્મને છોડીને ભગવાન પાસે જ ગયા, વચ્ચે કોઈ માયામાં નથી ગયા. સમજો, કારણ કે એને ભગવાનમાં રસ હતો, પરમાત્મા તત્વમાં. જનક રાજા જ્ઞાની કહેવાયા છે તો ભગવાનને વિશે જ રચ્યા પચ્યા રહેતા હતા. અમરીશ રાજા જ્ઞાની ભક્ત, બરાબર. એટલે પૂર્વના ઇતિહાસના ઉદાહરણ જોઈને કહેજો, બાકી એમ નહીં કહી દેતા કે ભાઈ અમે બહુ જ્ઞાની છે એમ કરીને જાતે જ પોતાની પીઠ નહીં થપથપાવતા. આપણે જ્ઞાનીમાં નથી આવતા, સમજો. પુસ્તક વાંચીને કોઈ પણ વ્યક્તિ જ્ઞાની નહીં થઈ જતો, યાદ રાખજો. અને 5 માળા ફેરવવાથી કે 500 માળા ફેરવવાથી કોઈ પણ વ્યક્તિ હરિભગત નહીં થઈ જતો, યાદ રાખજો, સમજજો. દરેક જગ્યા પર વીમાની પોલિસીની જેમ કન્ડિશન એપ્લાઇડ. એ ભક્તના લક્ષણ જે શાસ્ત્રોમાં કયા એ લક્ષણ આપણામાં આવવા જોઈએ, તો આપણે ભક્ત સાચા. એ જ્ઞાનીના આમાં જે લક્ષણ કયા એ લક્ષણ આપણામાં આવે તો સાચા. બાકી આપણે પુસ્તક વાંચીએ એનાથી જ્ઞાની નહીં થઈ જતા. હું પણ નહીં કે કોઈ બીજો પણ નહીં. હું અહીંયા મારી જ વાત કરું છું, બીજા જોડે મને કોઈ નિસ્બત નથી, બરાબર. કારણ કે પેલા ભાગવતના આટલા મોટા વક્તા જ્યારે આજે આવું બોલ્યા ત્યારે મને થયું કે ભાઈ આના જેવા વક્તા આવું બોલતા હોય, જે ન્યાય ભણાવી શકે છે, વેદાંત ભણાવી શકે છે, 20 વર્ષથી ભણાવી શકે છે, એટલે એ તો કેટલા ટેલેન્ટેડ હોય. એ વ્યક્તિ એવું કહે છે કે હજુ અમે અમારી જાતને નાની નહીં કહેતા, તો મેં કહું આપણે તો જય સ્વામિનારાયણ, આગળ વધો, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ